ક્યારની પૂછું છું, જવાબ આપો ને. શું કરતા હતા કે આટલું મોડું થઈ ગયું? આદિ, હમણાંથી ફોનમાં પણ સરખી વાત નથી કરતા, ફોન કટ કરી નાખો છો, અને આમ તો તમે ઓનલાઈન રાત ભર રહો છો, કરો છો શું? જો એ મારું કામ હોય છે અને આપણી સગાઈ થઈ છે એનો મતલબ એવું નથી કે તું અત્યારથી પત્ની જેવું જ તે મારી સાથે વર્તન કરે. હા તો હું પત્ની જ છું ને. 4 ફેરા નથી ફર્યાનો મતલબ એવો તો નથી કે હું એવું વર્તન ન કરું, અને હું કઈ ખોટું વર્તન નથી મને કરતી. નથી ગમતું આ બધું, અને તને આ છે ને ચોખવટ કરવા માંગુ છું. આમ તો કહી જ દેવું જોઈએ મારે. તને આટલા સમયથી મારાથી પ્રોબ્લેમ જ છે ને કે છેલ્લા કેટલાય સમયથી તમે મળો છો ત્યારે દિલથી મળતા નથી, સમયસર આવતા નથી, ફોન પર વાત નથી કરતા, તમારું મોઢું ચડેલું હોય છે, આ તે મને નથી ગમતું તારી સાથે વાત કરવી પણ નથી ગમતી. બસ આ સાંભળવું તું ને તારે. આદિ, થયું છે શું? હું તમને એટલે જ આજે મળવા આવી છું. કેટલાય દિવસથી વિચાર કરતી હતી કે એકવાર મળીને વાત કરી લઉં. સાંભળીશ તો દુઃખ થશે. તો સારું ને, દુઃખ થયા પછી પણ મને સચ્ચાઈ તો ખબર પડશે એટલીસ્ટ. વિચારોમાં રહેવું, 24 કલાક તકલીફમાં રહેવું એની કરતાં સારું છે કે સચ્ચાઈ એકવાર સામે આવી જાય. પછી જાણ્યા પછી તારે હું જેમ કહું એમ જ કરવું પડશે. એટલે તમે કહો એટલે એટલે એમ કે મારું માનવું પડશે. તારે જો સાચી હકીકત જાણવી હોય તો મને જણાવવામાં કઈ વાંધો નથી. આમ પણ હું થાકી ગયો છું. એકવાર તને કહી દઉં તો વાતનું સમજી લે ને કે ધ એન્ડ આવી જાય, વાત પૂરી થઈ જાય. જેમ કે મીરા, હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું. અમે લોકો બંને ઓનલાઈન વાતો કરીએ છીએ અને મારે એની સાથે લગ્ન પણ કરવાનો વિચાર છે. એટલે અમે લગ્ન પણ જલ્દી કરી લઈશું. મળ્યા નથી, પણ હા, તું કહે છે ને કે તમે રાતના ઓનલાઈન હોવ છો, મને જવાબ નથી આપતા, તો હું એની સાથે વાતો કરતો હોઉં છું, એટલા માટે તને જવાબ નથી આપી શકતો. બસ આ જ વાત છે. જાણી લીધું? કોણ છે? એવું તો કયું પાત્ર તમને મળી ગયું કે તમે મને ભૂલીને આગળ વધી ગયા? આદિ, સગાઈ થઈ છે આપણી, તમને આ વાત યાદ નહોતી? તને કેવી રીતના સમજાવું? ગુજરાતીમાં. સગાઈ થઈ છે પણ તું છે ને બહુ કહેવાય ને કે તું છે ને બહુ બોરિંગ લાઈક જીવે છે, અને મને પણ એવી રીતના જ તું રાખીશ. તારામાં કોઈ ખાસ વાત નથી. જેમ કે મને એવું થવું જોઈએ અત્યારની જનરેશન પ્રમાણે, તારા સપનાઓ કહેવાય ને કે બહાર ફરવા જવું, હરવા જવું, કેવી રીતના રહેવું, કોઈ તારામાં એવી કોઈ વાત જ નથી ખાસ કે હું તને શું કહું. જ્યારથી મળીએ ત્યારથી બસ એક ને એક વાતો, શું કરો શું નહીં, આ તે બધું મને છે ને. તો હું ચેન્જ કરવા માટે તૈયાર છું. શું બદલાવ લાવવા છે તમારે મારી અંદર? એકવાર કહો ને મને કે મારે પહેરવાનું બદલવાનું છે, બોલવાનું બદલવાનું છે, શું કરવાનું છે? બધું જ બદલાવવું પડે એમ છે. જૂની જનરેશનની છે, જૂનું મોડેલ જોઈ લે. 1993 2000ની સાલ પછી જન્મ હોત ને તારો, તો કદાચ તું અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે જીવતી હોત. શું બોલો છો તમે? સગાઈ થઈ ત્યારે ખબર નહોતી? આદિત્ય, આ કોઈ સરકારી કામ નથી કે તમારા ડોક્યુમેન્ટ્સ. જેનજી એમાં ખબર પડે તને? મને ખબર પડે છે. કઈ ગાંડી નથી. મારા ઘરનું વાતાવરણ એવું છે એટલે આમ રહું છું, અને સારું છે ને કે મર્યાદામાં રહીએ છીએ. એમાં શું વાંધો છે? જો ટૂંકા કપડાં પહેરવા એ ખોટી વાત નહીં હોઈ શકે, પણ મને નથી ગમતું. હું એવું નથી કહેતો ટૂંકા કપડાં પહેરે એ જ સારી, એવું નથી કહેતો, પણ અમુક વિચારો મળવા જોઈએ. અમુક આપણે જેવી રીતના મને ગમતું હોય એવી વાતો થવી જોઈએ. એવું નથી થતું આપણા બંને વચ્ચે. એક બોન્ડિંગ બનવું જોઈએ, બન્યું જ નથી. સગાઈ થઈ ગઈ હું માનું છું, પણ સગાઈ પછીનો લગ્ન સુધીનો જે સમય હોય ને, એ આપણે બંને એકબીજાને જાણવા માટેનો સમય હોય છે. એમાં આપણે બીજાને જાણી નથી શકતા. તને કદાચ મારા પ્રત્યે કોઈ એવું નહીં હોય, પણ મને તારા પ્રત્યે ઘણા બધા સવાલો થઈ ગયા છે, અને મને લાગે છે કે આગળ લાઈફ આપણે નહીં જીવી શકીએ. અને એટલા માટે જ અચાનક ખબર નહીં ક્યાંથી મને દામિની મળી, અને સમજી લે કે એની સાથે વાતો થાય છે. એ મને પ્રેમ કરવા લાગી છે, હું એને પ્રેમ કરું છું, અને અમે બંને ફ્યુચર પ્લાન પણ બનાવી રહ્યા છીએ કે જલ્દી મળીને લગ્નનો પણ પ્લાન કરીએ. ઠીક છે. તમને હવે બીજું કોઈ સારું જ લાગતું હોય તો હું કંઈ ના કરી શકું. મેં મારી પૂરી કોશિશ કરી છે આદિત્ય કે તમને મનાવું, પણ તમારું મન નથી માનતો એનો મતલબ કે તમે એને બહુ જ પ્રેમ કરતા હશો. ક્યાં મળ્યા હતા એને? એક મતલબમાં ઓનલાઈન મીટિંગ હતી. ઓનલાઈન? વર્ક ટાઈમમાં તે મતલબમાં એને મેં જોઈ, અને તમે રૂબરૂ મળ્યા નથી? મેં કીધું તો ખરા કે અત્યાર સુધી જે કંઈ પણ વાત થઈ છે વિડીયો કોલ સિવાય, આદિ, ફોનમાં અને આદિ, મેસેજ. આ બધું ફ્રોડ હોઈ શકે છે. તમને ખબર છે ને કેટલા મોટા મોટા સ્કેમ ચાલી રહ્યા છે? છોકરીઓ તમારા જેવા પુરુષોને ફસાવીને પોતાનું કામ કઢાવે છે. જો
તો હું એ બધી વાતથી અજાણ્યો નથી, મને બધી ખબર પડે છે. હા તમે પ્રેમ કરતા હશો કરો, હું હટવા માટે તૈયાર છું વચ્ચેથી, પણ આવી રીતે કોઈનો ટ્રસ્ટ ન કરો, ને સ્પેશિયલી ઓનલાઈન વાળી છોકરીઓનો. તમને શું ખબર કે એ કોણ છે, ક્યાંની છે, શું કરે છે? કાલ સવારે કોઈ સ્કેમમાં ફસાવી દેશે ને તો મરવા જેવું થશે. બહુ સારી રીતે જાણું છું, એક સારી એવી કંપનીમાં જોબ કરે છે અને સારા ફેમિલીથી છે. બાકી બધું તો મને ખબર જ છે, ખાલી મળ્યા નથી, બાકી બધું જાણું છું એના વિશે. અને મીરા પ્લીઝ સોરી, જો વધારે સમય તું મારી સાથે આવી રીતના રહીશ તો તું પણ મતલબમાં ડિપ્રેશનમાં જઈશ ને ટેન્શન થશે. એના કરતાં સારું છે કે તું જલ્દી ઘરે વાત કરી દે આ સગાઈ તોડવામાં. હાલો. હાલો, શું કરે દામિની? કાંઈ નહીં, બેઠી છું. હું થોડો કામમાં હતો એટલા માટે મેં તારો વિડીયો કોલ કટ કર્યો હતો અને અત્યારે તને કોલ કર્યો. ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. હવે થઈ ગયો ફ્રી? હા, ફ્રી થઈ ગયો, પણ મારે તને એક વાત કરવી છે. મેં જ્યારથી મતલબમાં આપણે આ વાત શરૂ કરી છે ત્યારથી તને મેં એક વાત નથી કીધી. શેની વાત? મેં તારાથી એક વાત છુપાવી હતી. જ્યારે પહેલી વાર મેં તને વિડીયો કોલ કર્યો અને આપણે બંને વાત કરી, પછી અવારનવાર વાત કરી, પ્રેમ થઈ ગયો, છતાંય તે હું મારી હિંમત ન ચાલી તને એક વાત કરવાની. શેની વાત કરે છે? મને કાંઈ સમજાતું નથી. દામિની, મારી આપણે જ્યારે વાત શરૂ કરીને ત્યારે સગાઈ થઈ ગઈ હતી. કોની? મારી શું? મારી સગાઈ થઈ ગઈ હતી. પણ તે મારી સાથે દગો કર્યો? જો તારી સગાઈ થઈ ગઈ હતી અને તે છતાંય તે મારી સાથે વાત કરી, મારી સાથે ટાઈમ પાસ કર્યો. ના દામિની, એવું કઈ નથી. તું જો એવું ન વિચાર. પણ તો મેં શું વિચારું? તારે મને પહેલા કહી દેવું જોઈએ ને. જો હું એવી છોકરી નથી કે આવી રીતે તારી સાથે રહું. મને ખબર છે આપણે મળ્યા નથી, પણ તું જે રીતના મારી સાથે વાત કરે છે ને એના ઉપરથી મને પાક્કો અંદાજ છે કે તું કેટલી સારી છે. અને એટલા માટે જ મેં તને સાચું કહી દેવાની હિંમત કરી. અને તને એ પણ કહી દઉં છું કે આજે એને હું મળ્યો ને એટલા માટે મેં તારા વિડીયો કોલ નહોતા ઉપાડ્યા. અને હા, એને મળવા જાય તો થોડી મારો વિડીયો કોલ ઉપાડ. દામિની, મને ખબર પડી ગઈ કે તું મારી સાથે ટાઈમ પાસ કરતો હતો. બિલકુલ નહીં, હું ટાઈમ પાસ નથી કરતો. તને સાચો પ્રેમ કરું છું. અને ગાંડી, મેં એને બધું આપણી બંનેનું કહી દીધું, સાચું કહી દીધું. સમજી લે કે સગાઈ તૂટી ગઈ મારી. મેં એને કહી દીધું છે કે તારા ઘરે વાત કરી દેજે, હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું ને સાથે લગ્ન કરવા માંગુ છું. એટલે હવે મારી સગાઈ નહીં રહી, ત્યાં તૂટી ગઈ. સાચે જ? હા, સાચે. જો તું ખોટું તો નથી બોલતો ને? પહેલા પણ તું મારી પાસે ખોટું બોલ્યો. તારી સગાઈ થઈ ગઈ હતી છતાંય તે મને વાત ના કરી. હંમેશા કહેતો રહ્યો કે મારે કંઈક કહેવું છે પણ કીધું નહીં. તું સાચું કહે છે. હવે મને તારા ઉપર વિશ્વાસ નથી. દામિની, હું સાચું કહું છું. મને ખબર છે કે કેટલું દુઃખ થાય. કદાચ આવું તે કીધું હોત તો મને પણ દુઃખ થાત ને. હું સમજી શકું છું તારા દુઃખને, પણ જે હતું એ મારે તને કહેવું પણ હતું. કારણ કે કોઈ વાત છુપાવીને કેટલોક સમય છુપાવત. આજ નહીં તો કાલ આપણે બંને આખી જિંદગી સાથે રહેવું હોય તો બધું કહેવું તો પડે ને. હા, વાત સાચી છે. અને પ્લીઝ તું સમજવાની કોશિશ કર. મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે, તારી સાથે રહેવા માંગુ છું. પણ એક તો તારી સગાઈ થઈ ગઈ હતી ને હવે કહે છે કે મેં તોડી નાખી. તું કરવા શું માંગે છે? હું તારી સાથે રહેવા માંગુ છું, હું તને મળવા માંગુ છું. દામિની, હવે આપણે મળીશું ને તો સમજી લે કે આપણી મુલાકાત બહુ ખાસ હશે. કારણ કે મારા જૂના ભૂતકાળ જે કંઈ પણ હતું એ બધું મેં છોડી દીધું છે. મેં મીરાને કહી દીધું છે કે હવે તારી ને મારી વચ્ચે કોઈ સંબંધ નહીં રહે અને આ સગાઈ પણ તોડી નાખવાની છે. એટલે સમજી લે કે આપણે બંને જ સાથે રહેવાનું છે. સમજી શકું છું. જો મારે પણ તને એક વાત કહેવી છે. હા, બોલ, શું વાત કરવી છે? એમાં એવું છે ને કે કઈ નહીં, છોડ, પછી ક્યારેક. અરે પછી શું? વાત કર ને, જે હોય તે. જો મેં કેવી રીતના વાત કરી દીધી, હવે તું નહીં કે તો મને કઈ ગભરાટ થશે કે તું પણ કઈ મારાથી છુપાવીને બેઠી છો. હું કાંઈ નથી છુપાવતી, પણ અત્યારે હવે વાત નથી કરવી, મારો મૂડ નથી. અને એમ પણ તે વાત કરી પણ તારા સમયે વાત કરી કે નહીં? જ્યારે મને કમ્ફર્ટેબલ લાગશે, જ્યારે મને ઓકે લાગશે ત્યારે હું તને વાત કરી દઈશ. અરે દામિની યાર, હું કેમ સમજાવું તને કે કાંઈ નહીં, સારું.
તારી ઈચ્છા બસ. તને જ્યારે પણ યોગ્ય લાગે ત્યારે તું મને કહી શકે છે. અને કોઈ પણ વાત હોય છુપાવતી નહીં, તમ તારે બિંદાસ કહી દેજે. હા ને? ઠીક છે. બોલ શું કરે છે? કઈ નહીં, બસ જો તને મિસ કરતો તો. હા, મને કોઈ બોલાવી રહ્યું છે, હું પછી ફોન કરું. હા ને? અરે બાય. વિડીયો કોલ દામિની, હાલો. અરે બિઝનેસ તો એવડો મોટો કરી નાખવો ને એની વાત જ જવા દો. દુનિયામાં રાજુભાઈના નામ લેવાવું જોઈએ. રાજ એન્ડ રાજ ઇન્ડસ્ટ્રીઝ. વેલ, ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ સર. તો શું અપડેટ છે આજે? અપડેટ તો મારે તમારી પાસેથી લેવાની છે. તો કહીશ જ તે, પણ કાલે વાત કરી હતી આ હિતેનની, એનું શું થયું? એ થઈ જશે, વાત ચાલુ જ હતી કારણ કે એની સાથે મોબાઈલ પર વાત કરતો હતો. હા, અને બીજું આપણું કામકાજ ક્યાં સુધી પહોંચ્યું? કામકાજ ને કામકાજ તો બહુ સરસ ચાલી રહ્યું છે. એવો સરસ બકરો ફસાયો છે કે વાત જવા દો. દાણા નાખ્યા ને ગળી ગયો. દાણા તો નાખેલા જ હતા, બસ રાહ હતી કે એ ક્યારે સામેથી વાત કરે છે. આ પ્રેમલા પ્રેમડી તો ચાલુ જ હતું. આજે એને મને કહી દીધું કે એની સગાઈ થઈ ગઈ હતી. સગાઈ એની થઈ ગઈ હતી. પણ મારા માટે એણે એની સગાઈ તોડી નાખી. વેલ ડન. બસ આ જ રિઝલ્ટ મારે જોઈએ. અને આ જ રીતે આપણે નત નવા બકરા મળતા રહે એટલે આપણું બંનેનું કામ ચાલ્યા કરે. આ કામ એટલું ઈઝી નથી, પણ હવે ટેવ પડી ગઈ છે, હેબિટ પડી ગઈ છે એટલે ઈઝી લાગે છે. જુઓ સર, આ વખતે કમિશન વધારે લાગશે. ટેન્શન નહીં કરો, તારો બોસ અહીંયા બેઠો છે. અને જો આ કામમાં તકલીફ છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે તારી ઉપર કે દામિની મેડમ વિલ બેટર. ગુડ. ઠીક છે સર, જો મેં અત્યારે એને વાત કરી દીધી છે અને થોડી હિન્ટ પણ આપી દીધી છે કે કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. બસ હવે થોડો સમય છે, ધીમે ધીમે વાત કરવાનું ચાલુ છે. અને હજુ એને મળી નથી, વિડીયો કોલ પર જ વાત થઈ રહી છે, મળવા માટે ફોર્સ કરે છે. જો કોઈ પણ વ્યક્તિ હોય આ રીતે તમે ઓનલાઈન વાત કરતા હો તે મળવાની કોશિશ કરશે, પણ આપણામાં એક ક્રિએટિવિટી હોવી જોઈએ કે એને કઈ રીતે હેન્ડલ કરવો. અને મને ખ્યાલ છે, હું જ્યાં સુધી જાણું ત્યાં સુધી મને તારી પર પૂરો વિશ્વાસ છે કે તું સારી રીતે હેન્ડલ કરી લઈશ. ડોન્ટ વરી સર, અત્યાર સુધી ક્યારે તમારે કેવું પડ્યું છે? અને આ બધું કરતા મને તમારા કરતા પણ બહુ સારું આવડે છે. ગુડ. અને આ બિઝનેસમાં આપણને પૈસા પણ ગણતરી કરતા ઘણા જ સારા મળે છે. અને જો આ રીતે આપણે ચાલ્યું ને તો 5 વર્ષમાં આપણી કંપની અત્યારે ઇન્ડિયામાં છે પણ વિશ્વ લેવલે થઈ જશે. સમજી શકાશે તું? થઈ જશે. આ પ્લાન અચાનક બહુ સારો યાદ આવી ગયો. ઓનલાઈન મીટિંગ કરવાની, એમાં ગ્લિચનું બહાનું કરવાનું અને એ વ્યક્તિ સાથે વાત કરવાની અને એવો એને ફસાવવાનો કે બીજી વાર એ વાત કર્યા વગર ન રહી શકે. અને વાત કર્યા વગર પણ ના રહી શકે. પૈસા દીધા પછી આપણું કઈ રીતે આપણને ભૂલવા એ કોશિશ કરે. સમજી શકે તો આપણે શું કરી શકીએ? એટલે બેવકૂફ કહેવાય ને. મારા માટે થઈને એને એની સગાઈ તોડી નાખી, જે છોકરીને ક્યારેય મળ્યો જ નથી. બસ વિડીયો કોલમાં જોઈશ. એટલે અજીબ લોકો છે. આજકાલના લોકોને છે ને બેવકૂફ બનાવવા બહુ ઈઝી થઈ ગયું છે. જો બેવકૂફ લોકો ના હોય તો આપણો બિઝનેસ ચાલે કઈ રીતે? સાચી વાત છે. દુનિયામાં આવા લોકો હોવા જરૂરી છે. જો સર, હવે થોડા સમયમાં આનો ખેલ તો પૂરો થઈ જશે. મેં વાત કરી હતી એનું શું થયું? ચાલુ છે એનું પ્રોસિજર અને એ આવી જ જશે 100%. એવા તો 8-10 છે જે લાઈનમાં પેન્ડિંગ. તું ખાલી તારું કામ વ્યવસ્થિત હેન્ડલ કર એટલે બાકીનું તો હું જોઈ લઈશ. સારું, પણ હવેથી કમિશન વધારે લાગશે, ખાલી આના માટે નહીં.
હવેથી જે પણ કામ કરીશ ને એના માટે. કેમ કે એ લોકોની સાથે વાત કરવાની, ટાઈમ આપવાનો, બેવકૂફ બનાવવાનું, આ બધું ઈઝી નથી. ખુરશી પર બેઠા બેઠા છે ને બધું સારું લાગે. અને જો મારી વાત સાંભળી લો, હવેથી જે કાંઈ પેમેન્ટ આવશે એ ઓનલાઈન મોબાઈલમાં જ તમારામાં જ આવશે. પછી તમે મને આપી દેજો, એટલે તમારે કોઈ ટેન્શન નહીં. સારું, એવું જ કરીશું. ઠીક છે, તો હવે આગળનું કામ હું પતાવું છું. હા સારું, પતાવો અને આગળનું પ્રોસીજર હું ચાલુ રાખું છું. ઠીક છે? કંઈ પણ કામ લાગે કે કંઈ પણ ઇમરજન્સી હોય તો મને ઇન્ફોર્મ કરી દેજો. હા, ઊભા રહો. હજી એક કામ છે તમારું. હાલ લ્યો, આ તમે રીડ કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આની પછી આપણો ટાર્ગેટ સેકન્ડ કોણ છે. ચિંતા ના કર, હું આજથી જ આના પર કામે લાગી જઈશ. થેન્ક યુ. અંદર આવી શકું? હા, અરે મીરા, તો આવો. કેવું છે બેટા? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ અચાનક? આદિત્ય હમણાં જ ગયો, ફોન કર્યો હોત તો મને. હા, મેં જતા જોયા પછી જ અંદર આવી. કેમ છો? બસ મજામાં. હાલ આપણે બેસીને વાત કરીએ. નહીં, ઉતાવળે આવી છું, હમણાં પાછું જવું છે ઘરે. કેમ પણ? અને આમ અચાનક આવી ગઈ ફોન કર્યા વગર? મમ્મી, તમને કોઈ વાતની કંઈ ખબર નથી? કઈ વાત? એટલે મને આદિત્ય કઈ વાત જ નથી કરી, પણ તારે કઈ પણ લેવું કરવું હોય તો તારે મને ફોન કરી દેવાનો. એ મને કોઈ દિવસ કઈ નથી કહેતો, એ તો વાંધો છે મારે. નહીં, એવી વાત નથી, પણ શું વાત છે? આટલી મૂંઝાયેલી છું અને વાત કરવામાં પણ અચકા આવે છે. હા મમ્મી, આદિત્ય બીજા કોઈને પ્રેમ કરે છે અને એ મારી સાથે સગાઈ તોડવા માંગે છે. અરે બેટા, તું શું બોલેસ બેટા? અરે તું ભાનમાં તો શું ને? મમ્મી, હું ભાનમાં છું. ગાંડી થોડી છું કે આટલી મોટી વાત આમ જ હવામાં ઉડાડીશ. હું એમને આજે મળી હતી અને એમણે જ મને કીધું કે આવું આવું છે. એમણે કીધું કે જો હું સગાઈ નહીં તોડું ને તો એ ભાગી જશે, પણ એ મારી સાથે રહેવા નથી માંગતા. બેટા, ન બની શકે. મારો દીકરો કોઈ દિવસ આવી ભૂલ ન કરે. તારી સાથે સગાઈ કરીશ. તને તો ખબર છે ને પહેલેથી જ તું એને કેટલી ગમે છે. અરે મારો દીકરો કોઈ દિવસ અમને પૂછ્યા વગર આગળ કોઈ પગલું પણ નથી ભરતો. મમ્મી, જાણું છું, પણ આ વાતમાં એણે પગલું ભરી લીધું છે અને બહુ આગળ વધી ગયા છે. કહેતા હતા કે એ છોકરીને બહુ જ પ્રેમ કરે છે અને એના વગર નહીં જીવી શકે, મરી જશે. મમ્મી, હું આદિત્યને બહુ જ પ્રેમ કરું છું. મેં જ્યારથી સગાઈ કરી ત્યારથી એમના સિવાય કોઈનો વિચાર નથી કર્યો. હંમેશા એવું જ વિચાર્યું છે કે એ જ મારું સર્વસ્વ છે. અને હવે એમણે મારું દિલ તોડી નાખ્યું એટલે મને ખબર નથી પડતી કે હું શું કરું. જો બેટા, આ વાતને તું માનીશ નહીં. એને ભલે કીધું તને, તને બળતરા થાય ને એટલા માટે તને વાત કરી છે કે તું શું વિચારે છે એના વિશે. બાકી આદિત્ય તો આવું ના જ કરે. ગમે કરી એમ હોય. નાખ્યું છે. હવે માની જાઓ. તમારી જેમ મને પણ માનવામાં નહોતું આવતું, પણ માનવું પડ્યું. એ સામા મળ્યા તો એ મારી સામે બોલ્યા ને, એમ જ નીકળી ગયા. એમને ખબર જ હતી ને કે હું આમ તમારા ઘરે આવી છું તમને મળવા માટે. મમ્મી, કોઈ માણસની અંદરથી એકવાર લગાવ પૂરો થઈ જાય પછી એ માણસને સાથે રાખવું બહુ અઘરું છે. અને હું નથી ઈચ્છતી કે અમારી જિંદગી આટલી અઘરી હોય. હું એક સરળ જિંદગીની આશા લઈને જીવવાવાળી માણસ છું. જો મેં મારા ઘરે હજી સુધી કંઈ વાત નથી કરી, કારણ કે મને એવું લાગે છે કે આદિત્યને સુધરવાની એક તક આપવી જોઈએ. તમે એમને સમજાવો. જો એ માની જાય ને તો ઠીક, નહીતર પછી મારા ઘરે વાત કરો. ના ના મીરા, જો બેટા, તું સમજદાર છો ને, આ વાત કોઈને નહીં કરતી. હા, સારું થયું કે તે આ વાત મને કરી. અને જો આ ભૂલ આદિત્યની હશે ને તો એને પણ ખબર નહીં હોય કે એની શું હાલત થશે. અરે આ વાતની ખબર જો તારા સસરાને પડશે ને બેટા, તો એના ટાટિયા ભાંગી નાખશે. ને ઘરમાં નહીં આવવા દે, ઘરની બહાર કાઢી મૂકશે. એવું કરવાની કોઈ જરૂર નથી. મમ્મી, પ્રેમ તો નિસ્વાર્થ ભાવ છે. એ માણસને કોઈ પણ સાથે ગમે ત્યારે થઈ જાય. મને એ વાતનું દુઃખ નથી, પણ આદિત્ય જે છોકરીના પ્રેમમાં પડ્યા છે ને મને એ બરાબર નથી લાગતું. એટલે તમે કદાચ સગાઈ તોડીને ત્યાં લગ્ન કરાવો ને તો પેલા બધું સ્પષ્ટ કરી લેજો. કોઈ દિવસ નહીં બને ને આ સગાઈ તૂટશે પણ નહીં. લગ્ન આદિત્યના તારી સાથે જ થશે. મારા ઘરની વહુ તું જ બનીશ. અરે એ છોકરી કોણ છે તું ઓળખે છે ને? નહીં,
મેં પૂછ્યું હતું પણ એમણે કીધું નથી. એમણે કીધું કે તારે એ બધું જાણવાની કોઈ જરૂર નથી. કંઈક ઓનલાઈન પ્રેમ થયો છે એમ કહેતા હતા કોઈ સાથે. અચ્છા એવું છે. એટલે આજકાલ ફોનમાં વધારે પડ્યો રહીશ. પણ કંઈ વાંધો નહીં, હું એને બધા સવાલો કરીશ એના જવાબ તો એ આપશે જ ને. ક્યાં જશે? અને રહી વાત તમારા લગ્નની, તો એ થઈને જ રહેશે. હું તમારા સસરાને વાત કરું અને પછી આદિત્યારે વાત કરીએ. એવું લાગે તો તું પણ આદિત્યારે એકવાર હજી વાત કરી લે બેટા. હા, હું ટ્રાય કરીશ મમ્મી. પણ પ્લીઝ તમે એમને એકવાર સમજાવી જો, નહીતર પછી મને જવાબ આપો એટલે હું ઘરે કહી દઉં. હા બેટા. તબિયત સાચવજો ને મારા લાયક કંઈ કામ હોય તો ફોન કરજો. હા બેટા, તું ચિંતા ના કરતી. ઘરે જા, હું આદિત્યારે બધી વાત કરી લઈશ. જય શ્રી કૃષ્ણ. આ કેમ મોઢું ચડાઈને બેઠી છો? મોઢું ચડાવેલું લાગે છે તો તમને? ગુસ્સામાં લાગે છે. હા તો એમ કહેવાય. શું થયું પાછું? આદિત્ય જે કરે છે ને એ ખોટું છે. આદિત્ય કોક બીજી છોકરીને પ્રેમ કરે છે. શું બોલે છે તું? હા, અરે એની સગાઈ નક્કી થઈ ગઈ છે અને બીજી છોકરીને પ્રેમ કરે છે. અને આવું જો એ કરશે ને તો આપણે સમાજમાં મોઢું બતાવવાના લાયક પણ નહીં રહીશું. હા તો હું એ જ કહું છું. અને આ વાત મને બીજા કોઈએ નહીં, મીરાએ જ કરી છે. મીરાએ જ કરી છે? હા. તો મીરાને ખબર પડી ગઈ તો આપને નહીં ખબર પડી? નથી ખબર? તો કેવો માણસ છે આદિ, એને આપને જ કહી દેવું જોઈએ ને કઈ પ્રોબ્લેમ હોય તો. શું પ્રોબ્લેમ હોય? ખબર છે સગાઈ થઈ ગઈ છે, લગ્નને થોડોક સમય જ છે, તો પછી આવા બધા કાંડ કરવાની શું જરૂર હતી? ને કોઈ છોકરીને પ્રેમ કરવાની જરૂર જ શું હતી એને? એની સગાઈ તો થઈ ગઈ હતી ને મીરા હારે. પણ એને મીરા હાથે જ કઈ વાંધો હશે તો જ આવું કરે ને એ. તમને બહુ બધી ખબર મીરાને વાંધો છે. મીરાને વાંધો હોત ને તો મીરાની રીતના વર્તનથી રેત નહીં આદી. તો જે આદિત્ય, અત્યાર સુધી વાંધો નહોતો આવ્યો, હવે કેમ વાંધો આવે છે? પણ હું પણ એ જ પૂછું છું ને, એને કઈ વાંધો પડ્યો હોય તો એને વાત આપને કરાય ને પહેલા. સીધા બીજી છોકરી સાથે પ્રેમ કરીને વાત એ કેવી વાત છે? આદિત્ય મીરાએ હરખી રીતે વાત નથી કરતો, નથી હરખો જવાબ આપતો. એટલે મીરાએ મને આવીને બધી વાત કરી છે કે કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. અને મીરાને કહી દીધું છે કે એને પ્રેમ કરે છે ને હારે જ લગ્ન કરશે. એ ગમે એ કરતો હોય ને, પણ હું એના બીજી છોકરી જોડે લગ્ન નહીં થવા દઉં. એના લગ્ન હું મીરા જોડે જ કરાવીને રહીશ. બરાબર જ છે ને. તમે એને તમારી ભાષામાં સમજાવી દેજો, નકર જો હું બોલીશ ને તો એને સારું નહીં લાગે. અત્યારે જવાન દીકરાને જો માં કાંઈ કહે ને તો તરત આકરું લાગી જાય છે. અને કાલ સવારે છોકરાઓ કંઈ પણ પગલાં ભરી લે ને તો આપણા મોઢા ફાટ્યા રહે. શું કરશું આપણે? સમાજને હું જવાબ આપશું? અરે કરવા જ નહીં દઉં એને. એને આવવા દે. એને બધું જ પૂછી રહ્યો છું કે આ બધું તો શું કામ કરી રહ્યો છે, કોના માટે કરી રહ્યો છે અને શું કામ કરે છે. અરે એ છોકરી છે કોણ? મને એકવાર મળે એટલી વાર છે. આવી રીતના કોઈ પેલી જિંદગીમાં આગ તો ન લગાડાય ને. અરે એ છોકરી ભલે ગમે એ હોય, એના કરતાં પહેલા આપણે આપણા દીકરાને સમજાવવો પડશે કે આ તું શું કરી રહ્યો છે. એને તો સમજાવવાનો જ છે. એને તો જરૂર પડે ને તો હવે લાફા મૂકી દેજો, નકર મને કહેજો. બહુ વધી ગયું છે એનું આજકાલ. અને એ પણ એમાંથી પ્રેમ થયો ખબર છે? મોબાઈલમાંથી, ઓનલાઈન. અત્યારના છોકરાઓ 24 કલાકો મોબાઈલમાં લઈને બેસી રહેતા હોય છે અને મા બાપની ફરજ હોય કે પૂછીએ આપણે, પણ આપણે શામાં જવાબ આપે છે. એટલે આવા જ પ્રોબ્લેમ થાય ને. હવે મોબાઈલમાં તો કે ઓનલાઈન કામ કરું છું, આવું કામ કરે છે. હા, મને તો એ નથી સમજાતું કે આવી રીતના ફોનમાં પ્રેમ કરીને એ લોકોને પ્રેમ કેમ મળતો હશે? આમ તો કઈ પ્રેમ થતા હશે? અરે તમારા સંબંધો, લાગણીઓ જેની હારે બંધાયેલી છે એને તમે પ્રેમને હૂંફ આપી નથી શકતા અને પ્રેમ બીજે ગોતવા જાવ છો? પ્રેમ ઘરમાં જ હોય છે ને, ઘરમાં મા બાપ સાથે કરવાનો હોય, સગાઈ થઈ જાય પછી એની પત્નીને પ્રેમ કરવાનો હોય, સગા સંબંધીમાં કરવાનો હોય, પણ આ મોબાઈલમાં પ્રેમ કરે આ વાત જ ખોટી પડે. અને આ બધું કંઈક હશે એને હું શાંતિથી પહેલાં પૂછું ને પછી જ આપણે ખબર પડશે કે આમાં શું છે ને શું નહીં. શરમ આવવી જોઈએ આદિત્યને કે આપણી સમાજમાં કેટલી ઇજ્જત છે. આપણે કઈ રીતે આપણી નામના ચાહના મેળવી છે અને આ ધૂળમાં મળતા 1 મિનિટ નહીં લાગે. શું રહેશે આપણી આબરૂ? અને તમારું કેટલું નામ છે. હરેક કોઈ સમાજમાં કંઈ પણ કાર્ય હોય તો પહેલા તમને બોલાવે, તમારી રાય લે, તમને પૂછે, પછી બધા નિર્ણય લેવાય છે. પણ આ બધો વિચાર આપણા દીકરાએ કરવો જોઈએ ને. અરે પહેલાં ઘરમાં વાત કરી દેવાની હોય કે મને મીરા સાથે નથી ફાવતું, તો અમને વાત કરતા આપણે એનો કંઈ યોગ્ય નિકાલ કરીએ. નથી ભાવતું એટલે
આ 10 વર્ષ થઈ ગયા સગાઈને. ખબર છે તમને? માં આપણી જ ભૂલ છે ને. આપણે આટલું લંબાવીએ તો એવું જ થાય ને. વહેલા લગ્ન જ કરી લેવાના હતા અને હું તો ત્યારે પણ કહેતો હતો કે આપણે લંબાવીએ નહીં, પણ નહીં, સેટ થવું છે, સેટલમેન્ટ કરવું છે, એમાં જ આ તકલીફ થાય બધી. આદિત્ય ના પડે એમાં હું શું કરું? મને થોડી આવી ખબર હતી કે કોઈ બીજી છોકરીને જ પ્રેમ કરી બેઠશે. ત્યાર તો મને નહીં ખબર, ત્યાં તો મને નહીં ખબર હતી કે આવું થશે, પણ આવું થાય ને ત્યારે આપણે ખબર પડે છે. ને હું તો કહેતો જ હતો કે હું તો એમ જ કહું કે કોઈ પણ દિવસ તમે સગાઈ કરો ને એટલે 2-4 મહિનામાં લગ્ન કરી દેવાનો હોય. ખોટું 1-2 વર્ષ આપણે લંબાવીએ ને એમાં આવા પ્રોબ્લેમ થાય પછી. સંતાનોની ચિંતા કેટલી હોય મા બાપને. તો સંતાનો જવાન થાય પછી ખબર પડે, પણ છોકરાઓને તો કઈ પડી જ નથી. કેવડો મોટો થઈ ગયો, એની પર હાથ ઉપાડવાનું બી મને સારું લાગે. તમે બસ સમજાઈ દેજો, મારે બીજી કોઈ વાત નથી કરવી, બસ. ઠીક છે, એને સમજાઈ દઈશું. આદિત્ય, તારું કામ છે, અહીંયા આવ. બેસ. કાલે સાંજે ક્યાં ગયો તો? અને તું શું કરે, શું ક્યાં રખડે છે, ક્યાં ફરે છે? તું તારા મોબાઈલમાં શું કરી રહ્યો છે? પપ્પા કેમ આવા સવાલો કરો છો? આ પહેલા તમે ક્યારેય મને સવાલ નહોતી કર્યા. એક બાપની ફરજ છે કે દીકરો રાત્રે મોડે સુધી આવતો હોય. એકાદ દિવસ હોય તો ઠીક છે, પણ ઘણા વખત હું જોઉં છું કે તું રાત્રે ક્યારે આવે છે, મોડો આવે છે. બહાર જ હતો, અહીંયા સોસાયટીના નાકા પાસે બેઠો હતો અને થોડું મોડું થઈ ગયું તો બધા બેઠા હતા એટલે. તને ખબર છે તું શું કરી રહ્યો છે? શેની વાત કરો છો? એટલે હજી તું અજાણ જ છે એમ ને? તમને કઈ ખબર જ નથી એમ? તમે શેની વાત કરો છો એ મને કહો તો ખબર પડે ને કે પપ્પા તમે આ વિષય પર વાત કરવા માંગો છો. અને મેં કીધું ને કે કાલ રાતના અમે બધા બહાર બેઠા હતા એટલે બહાર થઈ, મોડું થયું. એમાં શું થઈ ગયું? તારી સગાઈ થઈ ગઈ તને ખબર છે? હા કે ના? હા. થઈ ગઈ છે ને? તો ટૂંક સમયમાં આપણે હવે લગ્ન કરવાના છે. ન બની શકે પપ્પા, તમારો કઈ ભૂલ થતી હશે. મારે સગાઈ મતલબમાં મીરા સાથે નથી રાખવી અને ત્યાં તમે ના પાડી દેજો. તો શું કામ? એ જ તને પૂછું છું કે તું મીરા સાથે તારી સગાઈ થઈ ગઈ છતાં તું બીજી છોકરીને પ્રેમ કરે છે. તમને ખબર છે? બધી ખબર પડી ગઈ છે. તો સારું કર્યું પપ્પા, આ વાત મારે તમને કરવાની જ હતી. સારું થયું કે તમને ખબર પડી ગઈ. એનો મતલબ એમ કે મીરાએ બધી વાત કરી દીધી છે. મીરા ઘરે આવીને આ બધી વાત કહી ગઈ છે અને તને વાહ લાગે છે. વાહ ભાઈ વાહ. આ તું શું કરી રહ્યો છે? આ તું શું કરી રહ્યો છે? તને ખબર છે? એણે જે કંઈ પણ કીધું ને બધું સાચું કીધું છે અને હું પણ તમને એ જ કહેવા માંગતો હતો કે પપ્પા હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને હું તમે કહો છો ને કે મોડો કેમ આવતો હતો, હવે સાચું જ કહી દઉં કે અમે લોકો સમજી લો કે બહાર ગયા હતા, હું એની સાથે વાતો કરતો એટલે મોડું થઈ જાય. તો તને પ્રેમ થઈ ગયો હતો તારે મને પહેલા જ કહી દેવું જોઈએ ને. પપ્પા હવે પ્રેમ પૂછીને તો ન થાય ને. થઈ ગયો તો થઈ ગયો અચાનક. હા તો પ્રેમ થઈ ગયો તો તારી સગાઈ પણ થઈ ગઈ છે ને, તો સગાઈ થઈ ગયા પછી પ્રેમ થવો જ ન જોઈએ ને. હવે ના પાડજો ને, મીરાએ જ કીધું હશે ને તમને કે આદિત્ય આવું બધું કીધું એટલે હવે એ મારી સાથે સગાઈ તોડી નાખશે. તમે પણ તોડી નાખો, કહી દો કે હા ભાઈ સગાઈ ફોક. આ તો કેવી વાત કરે છે હે? આ ઢીંગલા પોટિયાના ખેલ છે કે તું ખેલી નાખે આવી રીતે? બસ નક્કી કરી દીધું, સગાઈ થઈ ગઈ ને બસ હવે ના પાડી દેવાની. તમને શું વાંધો છે આટલો બધો? પ્રોબ્લેમ તો એ લોકોને થવો જોઈએ, એ એટલું બધું બોલવા જોઈએ. તમે તો મારા પપ્પા છો, તમારે મારી બાજુ બોલવું જોઈએ, મારો પક્ષ લેવો જોઈએ. અરે કાલ ઉઠીને તું એમ પણ કહેશે કે મારા હજી નથી ફાવવાની સાથે, મારે પાછા બીજા કોઈ જગ્યાએ સગાઈ કરવી છે. તો એવું ના થાય પપ્પા, દિલ મળી ગયું છે. અને તમને કહી દઉં કે આપણા ઘર પ્રમાણે એ જે રીતના મારી સાથે વાતો કરે છે એ પ્રમાણે મને લાગે છે કે બધું બરાબર છે, વેલ સેટ એકદમ. તમે સમજી લો કે આપણા ઘરની અંદર કોઈ કમી નહીં આવે. જે પત્ની સ્વરૂપે મારે જોતી હતી ને એવી છોકરી મળી છે મને. આ બધું મીરામાં છે બરાબર, અને હું તારા લગ્ન મીરા સાથે જ કરાવવાનો છું. તો ગમે એટલી મને છે ને લાલચ આપશે ને એ શક્ય નથી. મીરા બોરિંગ છે અને એનો ડ્રેસ રેની કેણી અત્યારની છોકરીઓ જેવી રીતના રહેતી હોય એને રહેતા જ નથી આવડતું. અરે કાલ ઉઠીને તને તું જે છોકરીને પ્રેમ કરે છે કદાચ એ પણ એવી નીકળે તો હું એની કદાચ બાંયધરી લઈ શકું કે એ એવી નહીં નીકળે, પણ તમે મીરાની બાંયધરી તો ન જ લઈ શકો કે એ કદાચ એના રેની કેણીમાં સુધારો. મીરાની બાંહેધરી અમે લઈ લીધી છે, તારા લગ્ન એની સાથે જ થશે. અને જો તું આવું જો કરશે ને બેટા તો સમાજમાં મારી ઇજ્જત શું રહેશે? અમારથી ઘરની બહાર નહીં નીકળાશે. કેવી વાત કરો છો? કઈ ઇજ્જત? હું તમને પૂછ્યા વગર ભાગી જાઉં છું નહીં ને? તો બસ ત્યારે અરે જે કંઈ પણ થશે તમારી આંખની સામે થવાનું છે.
અને લગ્ન કરીશ તો બધા લોકો જોશે એવી રીતના ઘરમાં પત્ની લઈને આવીશું. મેં જ્યારે સગાઈ કરી ને ત્યારે જ કીધું હતું કે જેમ તેમ આપણે જલ્દી લગ્ન લઈ લેવાના, પણ તું ના પાડતો હતો કે નહીં મારે વેલ સેટ થવું છે, હજી વાર છે કરતો હતો. લગ્ન આપણે શાંતિથી કરીશું, ધામધૂમથી કરીશું. તો એનો અર્થ આવો ને કે તારે બીજી છોકરી સાથે પ્રેમ અફેર હશે તો જ તું આવું કહેતો હતો ને. એટલા માટે નહીં પપ્પા, ત્યારે હું સમજવા માંગતો હતો કે છોકરી સાથે હું થોડો સમય રહું તો મને ખ્યાલ આવે કે ભવિષ્યમાં મારા બંને વચ્ચે બનશે કે નહીં બને. અને મેં એ જોઈ લીધું કે મીરા અને મારા બંને વચ્ચે ક્યારેય બોન્ડિંગ નહીં થાય. અને મને અચાનક આ છોકરી સાથે મુલાકાત એટલે કે સમજો ઓનલાઈન મળી ગઈ, વાતચીતો થઈ અને પ્રેમ થઈ ગયો. એટલે હવે તો એટલો બધો મોટો થઈ ગયો કે તું તારા નિર્ણય જાતે લઈ શકે છે અને તારા લગ્નના નિર્ણય પર તું જાતે લઈ શકે છે. હા પપ્પા, એટલે અમે તારા માટે કંઈ જ નથી. તમે જો મારા માટે, પણ પપ્પા બધા ડિસિઝન તમે લ્યો એવું શક્ય નથી હોતું ને. તને ખબર છે આપણા સમાજમાં મારું કેટલું નામ છે, મારા બાપાનું નામ કેટલું હતું, અને એને તું મિટ્ટીમાં મિલાવી દેવા માંગે છે એમ ને? કોઈ વસ્તુ કઈ નથી મિટ્ટીમાં મળી જવાનું. તમે મારી વાત સાંભળો, બધું અહીંનું અહીંયા જ છે. અને તમે એ બધી ચિંતા ના કરો, હું લગ્ન મીરા સાથે નહીં કરું. હવે મારી છેલ્લી વાત સાંભળી લેજે, તારા લગ્ન મીરા સાથે જ થશે, નહીં તો આ ઘરમાં બીજી કોઈ પણ સ્ત્રી નહીં આવે. હવે મારો હાથ ઉપડી જાય ને એ પહેલા તો સુધરી જજે. કેમ વારે વારે ફોન કરે છે? હાલો, હાલો, હું પછી ફોન કરું તને? સાંભળ સાંભળ મારી વાત સાંભળ, જરૂરી છે, બહુ ખાસ જરૂરી વાત છે. છો, હું અત્યારે કામમાં છું. કામ અત્યારે તું પડતું મૂક ને પ્લીઝ. મારા માટે અત્યારે કામ તારે ઇમ્પોર્ટન્ટ છે કે હું કહું છું ને કે હું અત્યારે ફસાઈ ગયો છું. તું મારી વાત સાંભળ. એટલે કે પપ્પા મને બહુ ખીજવાના છે અને એમને બધી વાતની ખબર પડી ગઈ છે આપણા બંને વચ્ચેની. તો મને ગુસ્સામાં કહેવા લાગ્યા કે જ્યાં તારી સગાઈ કરી હતી ત્યાં જ તારા લગ્ન થવા જોઈએ, ત્યાં જ લગ્ન થશે. હું વિચારું છું કે તું જલ્દી આવી જા મને મળવા માટે. ક્યાં આવી જા? બહાર. જો આવી રીતે હું તને મળવા ન આવી શકું. દામિની પ્લીઝ યાર, તું વિચાર તો કર. તું મને કેટલા સમયથી કહે છે કે હું તને મળીશ પણ મળ્યા જ નથી આપણે તો. હા તો ઠીક છે, હું કદાચ તને મળી લઉં તો એનાથી શું થઈ જશે? તારા પપ્પાનો ગુસ્સો ઉતરી જશે. અરે દામિની, તને ખબર છે કે આપણે રાતના લેટ સુધી વાત કરીએ છીએ તો પપ્પા મને એ વાત ઉપર પણ ખીજાતા હતા. કહેતા હતા કે તું રાતના લેટ આવે છે. તો મેં કહ્યું એમને કે હું દામિની સાથે તારી સાથે વાત કરું છું. પ્લીઝ દામિની, સમજવાની કોશિશ કર. તો હું શું કરું? બોલ, શું કરું? મારા જબરદસ્તી લગ્ન કરાવશે ત્યાં તો હું શું કરીશ એ વિચાર્યું છે. એના પહેલા તારે અહીંયા આવવું પડશે, વાત કરવી પડશે અને ગમે તેમ કરીને આપણા બંનેના લગ્ન ફિક્સ કરાવવા પડશે. આદિ, સોરી પણ હું તને મળવા નહીં આવી શકું. દામિની, હા, મારી મજબૂરી છે. મેં તને કહ્યું હતું ને કે મારે એક વાત કરવી છે. છેલ્લા ઘણા સમયથી હું તને એક વાત કરવા માંગુ છું પણ કરી નથી શકતી. બોલ, શું વાત છે? તારા લગ્ન તો નથી થઈ ગયા ને? ના આવે, હું કુંવારી છું. એકચ્યુઅલી હું અને મારા પપ્પા અમે બંને રહીએ છીએ, પણ આ એ તો તે મને કીધું હતું ને. પણ જે મારા પપ્પા છે ને, હા, એ મારા સગા પપ્પા નથી. એટલે એમ કે હું એમની સાવકી દીકરી છું અને સાવકા ક્યારે પોતાનો ન થાય તને ખબર છે ને. હું તારી સાથે એટલે લગ્ન નહીં કરી શકું, તને એટલે નહીં મળી શકું કે મારા પપ્પા મારા લગ્ન કોઈ બીજાની સાથે કરાવવા માંગે છે, એ પણ એવા છોકરાની સાથે કે જે મારા માટે કિંમત આપે, એટલે કે વધારે પૈસા આપે મારા માટે. વેચી નાખશે તને? હા. અરે કેવી વાત કરે છે, ગાંડા થઈ ગયા. જો તું સમજવાની કોશિશ કર દામિની, આપણો પ્રેમ તો ઓનલાઈન જ અધૂરો રહી જશે. તું મને મળીશ નહીં, લગ્ન નહીં કરે અને તારા પપ્પા, સાવકા પપ્પા આવી રીતના તારો સોદો થોડા કરી શકે, કોઈ સાથે લગ્ન કરાવી દે? આ કઈ વ્યાજબી વાત થોડી કહેવાય. એ બધું જ કરી શકે એમ છે. તું હજુ એમને ઓળખતો નથી, બહુ ડેન્જર છે. અરે ગમે એવા ડેન્જર હોય, હું છું ને તારી સાથે. શું કરીશ? શું કરીશ તું? અહીંયાથી મને લઈ જઈશ, મારા માટે પૈસા આપીશ? અરે જે કરવું પડે હું કરીશ, પણ તને હું એ ઘરમાં એવી બંધનમાં નહીં રહેવા દઉં અને તારા લગ્ન ગમે ત્યાં થઈ જાય એ મારાથી નહીં જોવાય. તું ખાલી બહાર આવ ને, હું વાત કરી લઈશ બધા સાથે, હું લડી લઈશ. બસ એવું હોય તો આપણે ભાગી જઈએ. હાદી, ભાગીને આવી જા. સાંભળ મારી વાત, હું આવી રીતે ભાગીને આવી શકું એમ નથી. મારા પપ્પા છે ને, એનું નામ બહુ મોટું છે. હું ઘરની બહાર નીકળું ને તો પણ એક વોચમેન ઊભો હોય છે. એ મારા ઉપર ધ્યાન રાખીને જ બેઠો હોય છે કે હું કંઈક ભાગી ન જાઉં કે આવું કંઈ ન કરું. જો આદિ, આઈ રિયલી લવ યુ.
મારે પણ તારી સાથે રહેવું છે. તું મને એડ્રેસ આપ ને, હું ત્યાં આવી જાઉં. પ્લીઝ તું મને લઈ જા. મારે આવા લોકોની સાથે નથી રહેવું. દામિની પ્લીઝ તું ચિંતા નહીં કરતી. મને ખબર નહોતી આ વાતની જાણ તે મને પહેલા કરી હોત તો. તું આટલા બધા દબાવમાં રહે છે. આ તો સારું છે કે તારી પાસે ફોન છે. જો ફોન ન હોત તો તું કોઈની સાથે કોન્ટેક્ટ જ કેવી રીતના કરી શકત? તો શું કરું? હું કેવી રીતે તને આ બધી વાત કરું કે હું ક્યાં ફસાઈ છું? મારે કેટલાય સમયથી તને આ વાત કરવી હતી પણ કરી જ ન શકી. આઈ એમ સોરી. રડને બેબી, જો પ્લીઝ તારે સોરી કહેવાની જરૂર નથી. હું કંઈક કરું છું ને, આપણે બંને મળીને કંઈ વિચારીએ, કંઈક કરીએ. લાગે છે કે મારા પપ્પા આવે છે. કોણ? મારા પપ્પા આવી જશે ને તો મારા પર હાથ ઉપાડશે. અરે મારે શું? દામિની! પપ્પા આવી કોની ગયા. સાથે વાત કરે એટલી રાતે? આદિ આઈ એમ સોરી. હું ફોન મૂકું છું. અરે હા શું ભગવાન, દામિની બચારી આટલી મુસીબતમાં છે ને મને તો અત્યારે વાત કરી. ખરેખર તો ખોટું કહેવાય. હવે ફોન કરું કે? વાહ દામિની વાહ, બહુ સારું કામ કર્યું. હવે મજા આવશે. હવે એટલો ડરી ગયો છે ને કે ગમે એમ કરીને મને મળવા માંગશે, મને બચાવવાની કોશિશ કરશે. શેઠને પણ ના પાડી હતી કે ખોટા સમય અવાજ ના પાડ. અત્યારે હવે બોલી ગયા, સરખી વાત પણ ન થઈ. મીરા બેટા, તમે અચાનક આવ્યા, ફોન કરવો જોઈએ ને તો હું સામે લેવા આવી જાત. ના, આજે વાત કરવી જરૂરી જ હતી. જો આજે વાત નહીં કરું ને તો આખી જિંદગી તારી બગડશે બેટા. કે મમ્મી એવું બોલો છો? શું થયું? તમે વાત કરી આદિ સાથે? વાત કરી પણ એ માનવા તૈયાર નથી કે એના લગ્ન તારી સાથે થાય. અને એ છોકરીને પ્રેમ કરશે ને છોડશે પણ નહીં એવું કીધું એને. મેં તો પહેલા જ કીધું હતું કે આદિ નહીં માને. આદિનો સ્વભાવ બહુ અલગ છે મમ્મી. તમે જેવું વિચારો છો એવું એ નથી વિચારતા. પણ ખબર નહીં ત્યારે તમે શું વિચારીને આવું બધું બોલતા હતા. પણ શું કરું બેટા, કે મને થોડી આવી ખબર હતી કે આવી રીતના બધા પ્રેમ પ્રકરણ હાલતા હશે. એ છોકરી ઓનલાઈનમાં પ્રેમ કરી બેઠીશ, એકાબીજાને પ્રેમ કરે છે ને આદિત્ય એવું કહે છે કે હું લગ્ન એ છોકરી સાથે જ કરીશ. હવે એના પપ્પાએ પણ મનાવ્યું છે અને જો અમે લોકો પણ નહીં માનીએ તો એ કંઈક ઊંધું પગલું ભરી લેશે એની બીક લાગે છે. ના, એટલા મમ્મી. માટે અમે લોકોને કોઈ વધારે કંઈ નથી કહેતા. હા, હું સમજી શકું છું તમારી વાતને. તમે ખોટા નથી. કારણ કે હું પણ એવું જ વિચારું છું. જો કોઈ જગ્યાએ પ્રેમ જ નથી તો લગ્ન કરાવીને કોઈ ફાયદો નથી. હું કદાચ જીદમાં આદિને પામી તો લઈશ, જીવનભર એની સાથે તો રહીશ, પણ એની અંદર મારા પ્રત્યે કોઈ લાગણી જ નહીં હોય તો એ ઘર સંસારનો કોઈ મતલબ નહીં બને મમ્મી. હું વિચારું છું કે હું પણ હવે ઘરે વાત કરી દઉં. મમ્મી, મેં અત્યાર સુધી મારા ઘરે કોઈ વાત નહોતી કરી. જ્યારે મને પૂછવામાં આવે ત્યારે હું જુઠ્ઠું બોલતી હતી. પણ હવે ઇનફ. હવે મારે સાચું બોલવું જરૂરી છે. તારી વાત તો સાચી છે પણ હું એવું કહું છું બેટા કે થોડોક સમય રાહ જો ને, હમણાં વાત ન કર ને. કારણ કે કદાચ આદિનો વિચાર બદલી જાય તો. મમ્મી, હું બધું સમજુ છું પણ આદિનો વિચાર નહીં બદલે. અને જેમ મોડું થશે મારા ઘરમાં પણ પ્રોબ્લેમ વધશે ને. એ લોકો તો મને એવું જ કહેશે કે તે પહેલાં કેમ ન કીધું. ને મમ્મી, તમે પણ જાણો છો કે પ્રેમ વગર જીવવું અઘરું છે. એ પહેલાંનો સમય હતો કે લોકો મા બાપના ફેસલા પર ચાલતા હતા અને ખુશ પણ રહેતા હતા. પણ અત્યારના લોકોને પોતાની જિંદગી પોતાની મરજીથી જીવવી છે અને એટલે જ તો હેરાન થાય છે. આદિને પણ બહુ સમજાવ્યા મેં. મને એ છોકરી પર બિલકુલ ટ્રસ્ટ નથી પણ એ માનતા જ નથી. એમને એવું લાગે છે કે મને કાંઈ ખબર નથી પડતી એટલે મારે ન બોલવું જોઈએ. શું કરશું, કંઈ નથી સમજાતું. હું તો એટલું કહીશ કે બસ તમારા બધાની પોતપોતાની જિંદગી છે, તમે પોતે જ ફેસલા લેતા થઈ જાઓ. કારણ કે આ સમય બહુ ખરાબ છે. જો અમે અમારા ફેસલા લેશું ને તો તમે જિંદગી સારી રીતે નહીં જીવી શકો. એટલા માટે અમે બંને પણ હવે આદિને વધારે કંઈ નથી કહેતા. હા મમ્મી, પણ હવે હું મારા ઘરે વાત કરી દઈશ. અત્યાર સુધી મેં બહુ રાહ જોઈ છે પણ મને નથી લાગતું કે આદિને કોઈ પણ જાતનો પસ્તાવો પણ હોય. એ તો ખુશ રહેવા માંગે છે ખાલી. સામે કોણ છે શું છે એમને ખબર જ નથી. અને જે માણસ ખાલી ને ખાલી ખુશીઓ પાછળ ભાગતો હોય ને એ સંબંધોનો ન વિચારે.
પણ તું તો વિચારેશ ને, તારે તો લાગણી છે બેટા. થોડોક સમય રાહ જો ને. મારું મન કહે છે કદાચ એ છોકરી આદિત્યને ભોળવી લેતી હોય અને કદાચ આદિત્ય ભોળવાઈ ગયો હોય ને ખબર ના પડતી હોય અને એ છોકરી અલગ જ પ્રકારની નીકળી તો કોને ખબર, એ તો ભગવાન જાણે કે શું થાય. પણ એમની મરજી છે તો એમને જીવવા દેવા જોઈએ. ઠીક છે, તમે કહો છો તો અત્યારે હું ઘરમાં વાત નહીં કરું. એકાદ દિવસ હજુ સમય લઈ લઉં છું, પણ પછી જો આદિત્યનો ફેસલો નહીં બદલે ને તો હું ઘરે કહી દઈશ. હા બેટા, 1-2 દિવસ રાહ જો, પછી તું તાર કહી દેજે, મને કોઈ વાંધો નથી. હા, અને તમે આવ્યા છો તો રોકાવાના છો તો જમવાનું બનાવી નાખો. ના બેટા, રોકાવું નથી, હું જાઉં છું. અને હજી મારે આદિન પપ્પા હારે વાત કરવી પડશે. મમ્મી, તમે પપ્પાને કહેશો તો આ વાત લાંબી થશે, ખબર છે ને? પપ્પા તો બહુ ગુસ્સે થશે એમના પર. એમને તો બિલકુલ નહીં ગમે આવી બધી વાત. ખબર છે, નથી ગમતી. ગમતી તો મને પણ નથી આ વાત, પણ શું કરીએ, મજબૂર છીએ, મા બાપ છીએ, સંતાનોનું સુખમાં વિચારીએ છીએ, પણ ખબર નહીં, સંતાનોને ખબર નથી પડતી કે એનું સુખ ક્યાં છે. મા બાપ હંમેશા એનું સારું જ વિચારતા હોય. હવે પોતપોતાની મરજીથી ફેસલા લેતા થઈ ગયા હશે એટલે લેવા દઈએ, બીજું શું. નકર એની જિંદગી તો બરબાદ થાય જ છે, હારે હારે અમારી પણ થાય. કાંઈ નહીં બેટા, તને 2-3 દિવસમાં પાછો ફરી જવાબ આપીશ. દામિની ફોન કેમ નથી ઉપાડતી? મારી વાત જ નથી. દામિની ફોન કેમ નથી ઉપાડતી? એક તો મારી વાત જ નથી થઈ. ફોન ઉપાડ પ્લીઝ દામિની યાર. ટેન્શન થાય છે કે તું કેવી પરિસ્થિતિમાં હશે. અરે યાર, આ કોણ ઘડીકે ફોન કર્યા કર થયું છે? હલો દામિની, હલો. હલો, કોણ? દામિની, દામિની છે? નહીં, હું એનો ફાધર બોલો. જુઓ અંકલ, મારે દામિનીનું જરૂરી કામ હતું, જરા ફોન એને આપો ને પ્લીઝ. શું નામ છે તારું? આદિત્ય. એ ભાઈ, હવે બીજી વાર ફોન નહીં કરતો હતો. એકચ્યુઅલીમાં ફોન તો કરવો પડશે, કારણ કે જુઓ તમે, મારો ફોન ચાલુ હતો ત્યારે કાલે અચાનક તમે ફોન મુકાવી દીધો અને પછીની વાત નથી થઈ મારી. એટલે પ્લીઝ તમે દામિનીને આપો ને, હું એનો ખાસ જે સમજો તે છું. એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. હવે જેટલી વાર તું ફોન કરીશ ને એટલી વાર હું એને મારીશ. શરમ નથી આવતી તમને? શરમ? અને મને? અરે પોતાની દીકરી ઉપર આવી રીતના હાથ ઉપાડી શકો? તમે કેવા બાપ છો? બાપ હોય એવો જ બાપ છું. કેમ, તને કાંઈ પ્રોબ્લેમ છે એનો હું બાપ છું તો? ના ના અંકલ જુઓ, તમે એક તો એ બચારી, તમે આવું ન કરી શકો. આ તો ત્રાસ કહેવાય, અને તમે એના પર હાથ ઉપાડો એ સારી વાત થોડી કહેવાય. મને બધી જ ખબર છે કે તમે એના સાવકા પપ્પા છો. અને જુઓ ડેડી, આવું ન કરાય. અને અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માગીએ છીએ. રાજી ખુશીથી તમે મારા ઘરે આવો, અમે તમારા ઘરે આવીએ અને આપણે વાત આગળ વધારીએ. પ્લીઝ પ્લીઝ. એ ભાઈ, હું તારો ડેડી નથી હો, સંભાળીને બોલજે. અને બીજું વાત રહી ત્યાં આવીને લગ્ન કરવાની. અરે મારી દીકરીની સગાઈ મેં કરી નાખી છે અને 3 લાખ રૂપિયામાં નક્કી કર્યું છે એનું, સમજાય? અને બીજી વાર ફોન નહીં કરતો હતો. હલો હલો, 3 લાખ રૂપિયામાં તમે, એટલે દામિની કહેતી હતી એ વાત સાચી કે તમે પૈસા માટે ગમે તે કરી શકો? એ ભાઈ તારો વિષય નથી. અરે કેવા માણસ છો તમે તો! અરે મારે તો તમારું પેપરમાં છપાવવું જોઈએ કે એક સાવકા બાપે એની દીકરીને વેચી નાખી. અરે ભાઈ, જે કરવું એ કર લે ને, ખોટો હું કામ ટાઈમ પાસ કરે. ફોન મોક. જો તમને કહી દઉં છું, તમે મને ઓળખતા નથી હો, હું કોણ છું એ. હા, તમે જે રીતના વાત કરો છો ને એ રીતના વાત કરતા મને આવડે. દામિનીને જરાક પણ, એક જરાક લીસોટો પણ પડ્યો ને તો પણ તમારો હું વાળ વાંકો કરી નાખીશ. ઓહો હો, બોસ લાગે હા મારો. જુઓ, હું પોલીસ સ્ટેશનમાં જઈને તમારા વિરુદ્ધ કમ્પ્લેન કરી શકું છું. અરે ભાઈ, જે કરવું એ કર ને, હું કોઈ ડરતો નથી વાત કમ્પ્લેન કરવા. અંકલ પ્લીઝ
તમે આવું ન કરી શકો. દામિની મને પ્રેમ કરે છે ને તમે જબરદસ્તી એની સગાઈ કોઈ પૈસા માટે થઈને આવું કેમ કરી શકો? તમારે પૈસા જ જોતા છે તો હું આપું ને. બસ પૈસા આપણે મળીને તમને વાત કરીએ, આપણે રાજી ખુશી તમારી સગાઈ કરાવી દો, પૈસા હું આપીશ. બસ એટલે દામિની માટે તું પૈસા આપીશ, કેટલા આપીશ? કેટલા એટલે તમે જે નક્કી કરો તે 3 લાખ રૂપિયા આપી દઈશ. 3 તો ઓલરેડી મેં નક્કી કરેલા જ છે, મને ફાયદો હું બીજો? કેવા માણસ છો તમે, તો પૈસાના ભૂખ્યા કહેવાઓ. અરે તમારા કરતાં તો ભૂખ્યો સિંહ પણ સારો કહેવાય, કે એ પણ છે ને મારણ કરવા માટે બચારો મહેનત કરે છે, પણ તમે તો વગર મહેનતે પૈસા કમાવા છે. કામની વાત કરીને ફાલતુ વાત જવા દે, ટાઈમ નથી મારી પાસે. અંકલ, તમે દામિનીને કંઈ નહીં કરતા. લગ્ન મારા એની સાથે થશે જ, અને હું તમને કહી દઉં છું કે હું 5 લાખ રૂપિયા આપીશ. ઠીક છે? ગુડ. તો એક કામ કર, હું મારી ડિટેલ મોકલું અત્યારે ટ્રાન્સફર કર, તો હું માનું. નહીં તો સમજી લે કે એના લગ્ન થઈ જ ગયા ત્યાં. થઈ ગયા. મેં તમને કીધું ને કે લગ્ન મારી સાથે જ થશે, અને હું પૈસા મોકલું છું તમને, પણ દામિનીને મારી પાસે મોકલવી પડશે. સમજ્યા તમે? કાંઈ વાંધો નહીં, એકવાર અહીંયા પૈસા આવી જવા દે એટલે દામિનીને હું મોકલી દઈશ. હા તો ઠીક છે, ડિટેલ મોકલો, હું તમને પૈસા મોકલાવું. સારું, મોકલો. હલો હાલો, જો આવી વોટ્સઅપ કોલ આવી ગઈ ડિટેલ, અને સેન્ડ કર અર્જન્ટ. તૈયાર જ રાખો જ બધું. યાર રેડી. ગજબના માણસ છો તમે તો. કરું છું, દામિની સાથે વાત કરાવજો. તો એકવાર ટ્રાન્સફર તો કર, હું આખી મોકલી દઈશ ત્યાં. એ હા. આ રીતે તે આપણા જોઈન્ટ ખાતામાંથી 5 લાખ કેમ ઉપાડ્યા મને પૂછ્યા વગર? મારે જરૂર હતી એટલા માટે ઉપાડ્યા પપ્પા. પણ તું એવી કેવી જરૂર હતી તારે કે તારા પપ્પાના ને અમારા જોઈન્ટ ખાતામાંથી પૈસા ઉપાડવા પડ્યા? અરે મમ્મી પપ્પા સમજો યાર, કોકની જિંદગીનો સવાલ છે, અને તમે આવા સમયે પણ આટલા પૈસા માટે રોશો તો થોડી ચાલશે. પણ એવી તો શું જરૂર પડી તને કે તારે 5 લાખ રૂપિયાની જરૂર પડી, તારા બાપને તને કહેવાનો ટાઈમ પણ ન મળ્યો? પ્રેમ માટે. મેં તમને કીધું હતું ને કે હું એક છોકરીને પ્રેમ કરું છું, એનો જીવ બચાવવા માટે. મમ્મી જો બસાવવા માટે પણ હું વાત કરસ, તું કઈ સમજાય એમ વાત કરીશ? હા સમજાય એમ વાત કરીશ ને. જુઓ તમને કહી દઉં છું, એને એક્સિડન્ટ થયું છે, અરે ના. એના બાપા બીમાર છે, એ બીમાર છે, અરે એવું કઈ થયું હોય તો 5 લાખની થોડી જરૂર પડતી તો હશે. પછી એના બાપાએ જ પૈસા મગાવ્યા હતા. શેના માટે? કેમ? એનો સાવકો બાપ છે, અને એનો સાવકો બાપ એને ત્રાસ આપે છે. દામિનીને બિચારીને મારે, હેરાન કરે, અને જબરદસ્તી એના લગ્ન કોઈ બીજી જગ્યાએ નક્કી કરી નાખ્યા હતા 3 લાખ રૂપિયામાં. વિચાર કરો કેવો બાપ કહેવાય કે એ છોકરી મને પ્રેમ કરે છે, એના લગ્ન કોઈ બીજી જગ્યાએ 3 લાખ રૂપિયામાં નક્કી કર્યા હતા. મને ગુસ્સો આવ્યો, અને હું ક્યારનો ફોન કરું છું, કાલના ફોન જ નથી વાત થતી એની સાથે. દામિનીને ફોન જ નથી આપતા. હવે થશે નહીં, રાહ જોઈએ. શું થશે? હા, હવે નહીં થાય વાત. હવે ઈ છોકરી તારો ફોન નહીં ઉપાડે, તારે વાતય નહીં કરે, હવે- તારે અજમાવવું હોય તો અજમાવી. એ છોકરી અહીંયા આવશે. હવે એને કીધું 5 લાખ મોકલ એટલે છોકરી આખી તને આપી દઉં. એટલે દામિની હમણાં અહીંયા આવી જશે. એટલે એનો અર્થ એવો થયો કે એનો બાપ દીકરીનો સોદો કરે છે, એવું જ થયું ને આ તો. અને જે તું- તમે સમજો તે, પણ તમે વિચાર કરો કે કોઈને જેલમાંથી આઝાદ કરી છે, બચારી આટલી હેરાન થતી હતી ત્યાં. હવે આપણે ઘરમાં આવશે, આપણી સાથે રહેશે, કેટલી શાંતિથી રહેશે, કેટલું આપણને પુણ્ય મળશે, કેટલી બચારી આપણે ખુશ થશે કે સાસુ સસરા પતિ બધું જ મળી જશે, પરિવાર મળશે ને આખો. અરે નથી જોઈતું આવું પુણ્ય તારું. આ મીરા બાબુને શું જવાબ આપવો અમારે? આ સમાજને શું જવાબ આપવો અમારે? એ કઈ વિચારે છે કે નહીં બસ તારી મનમાની જ ચલાવ્યા કરશે તું? આટલો બધો ભરોસો છે ઈ છોકરી ઉપર જે આજકાલની તને ફોન ઉપર વિડીયો કોલમાં વાત કરતી થઈ ગઈ, ઓનલાઈનમાં વાત કરતી થઈ ગઈ, તેને 5 લાખ રૂપિયા આપી દીધા અને તને એવું બહાનું કાઢ્યું કે મારો બાપ મને વેચવાનો છે. બહાનું થોડી હતું. એના બાપે મારી સાથે વાત કરી, અને ચાલુ ફોનમાં પણ એ ગુસ્સો કરતો હતો. મેં બધું સાંભળ્યું હતું. એકવાર દામિનીને આવી જવા દો ને, 5 લાખ રૂપિયા પણ વસૂલ કરીશું ને, એની સામે કેસ પણ કરીશું કે આ છોકરીને હેરાન કરતા હતા. દામિનીને લઈને પોલીસ સ્ટેશને જશું કે આટલા વર્ષોથી આને હેરાન કરી છે. તો એ રૂપિયા આપવા પહેલા કરવાનું હતું, હવે કોઈ કામનું નથી. હવે તું ફસાણો સામા. અરે હું ક્યાં ફસાણો છું? કહું તો શું, દામિની આખી આપણને આપવા જ દેવાના છે, અને મળી જવાની છે મને દામિની. હવે- બસ આપી તું દીધી, એના- આવી ગઈ, આવી નહીં ને? તમે હવે એવી વાત કરતા હોય તો અત્યારે જ વિડીયો કોલ કરું, હમણાં જ કહી દો. એડ્રેસ મોકલેલું જ છે ઘરનું, આવી જશે. અરે બેટા બધું ફ્રોડ પણ હોઈ શકે છે. આવી રીતે શાંતિ રાખો. ફોન જાય છે, શાંતિ રાખશો થોડી વાર. તમે એક બોલવાનું ચાલુ કરો પછી બંધ નથી થતા. કાપી નાખો.
આ તો પાછો કરું ને. કદાચ વિડીયો કોલમાં એ વાત નહીં કરી શકતી હોય એટલે. પાછો કાપ્યો હજી એના પપ્પા એને હેરાન કરતા હશે એટલા માટે જ કાપતી હશે. ત્યાં બાજુમાં જ હશે પેલો. એટલે તારે બીજા પૈસા આપવાના એને? બીજા છે ને આપવાના. પેલો 3 આપતો તો મેં 5 આપ્યા છે. આદિત્ય, તું જે પણ કરી રહ્યો છે ને, મને હવે એવું લાગે છે કે તું ગમે ત્યાં ફસાઈ જવાનો છે. જો તને પ્રેમ કરતી હોય ને તો એકી વખતે વિડીયો કોલ ઉચકી લે. પણ ફોન આવે છે તો ઉપાડા, સાયલેન્ટ ફોન ઉપર આવ્યો ફોન આવ્યો એનો. આવ્યો બસ જોયું. હવે ઈ મને પૂછશે કે કઈ જગ્યાએ આવવાનું. હું અહીંયાથી નીકળી ગઈ છું. જો તો હું પણ કોખણા કરવા માટે ઊભી રહું તૈયાર. ઊભા રહેજો. હાલો દામિની. હાય બેબી. આઈ એમ સો સોરી મેં તારો ફોન ના ઉપાડ્યો અને હવે કદાચ ઉપાડી પણ નહીં શકું. અરે કેમ? હા શું બોલે તું? મેં 5 લાખ રૂપિયા મોકલી દે તારા પપ્પાને અને હવે એને લાત મારીને વહી આવ. તમ તારે એડ્રેસ મોકલ્યું છે, વોટ્સઅપ કર્યું છે ને, ત્યાં આવી જા. અને તું ત્યાં ના પહોંચી શકે તો હું સામે લેવા માટે આવું. તું ક્યાં છો મને કે ખાલી. એ કોઈ મારા પપ્પા નથી, મારા બિઝનેસ પાર્ટનર. તું અમારો બેસ્ટ મુર્ગો બન્યો છે. શું? હા તમે શું બોલે તું? મારો ફોન સ્પીકરમાં છે. મમ્મી પપ્પા બંને ક્યારના મને ખીજાઈ રહ્યા હતા અને એટલા માટે મેં તારી સાથે વાત કરાવું છું એમને. ગાંડા, અમે તારી સાથે ફ્રોડ કર્યું છે. પૈસાની જરૂર હતી એટલે તારી પાસેથી પૈસા લીધા છે. અને પ્લીઝ પોલીસ સ્ટેશને જવાની કે કશી કોશિશ ના કરતો. અમે ક્યારે તારા હાથ નહીં લાગીએ. બાય. એ છોકરી, કોણ છે તું? દીધો ને ફોન. કેની દેતી પ્રેમ કર્યો તો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. તારી પાસે પૈસા લઈ ગઈ અને હવે ફોન સ્વિચ ઓફ થઈ ગયો. હવે ક્યારેય ફોન નહીં ઉપાડે. ફસાઈ ગયો તું ઓનલાઈનમાં, ફસાઈ ગયો પ્રેમમાં. શરમ આવે છે તને? શરમ આવે છે તને? ઓનલાઈન વાળી છોકરી માટે 5 લાખ રૂપિયા નાખ્યા ને હવે ઈ તારા હાથમાં જ નથી રહી. તો શરમ કર. એ છોકરી જે મીરા બિચારી તારા વાહે પાગલ હતી, તને ચાહતી હતી, પ્રેમ કરતી હતી, લાગણીઓથી ભરાયેલી હતી ને તે એને જાકર આપીને હાલતું પકડીને પ્રેમ કર્યો. શું જવાબ આપીશું સમાજને? મીરાને શું જવાબ આપીશું? આ સમાજ કેવી કેવી વાતો કરશે આપણે? તારી ખબર હોવા છતાં મીરાએ મને સાથ દીધો અને કીધું કે ના આદિત્યને તમે સમજાવો છો, એક મોકો આપો, સમજો તો એને લગ્ન કરી. પણ નહીં, તું તો સમજવા તૈયાર જ નહોતો. અને હવે આ પરિણામ જોયું કે તને શું લાગે છે છોકરી આવશે એમ? બેટા તને એક વાર નહીં, તને 1000 વાર સમજાવ્યો હતો કે તું ખોટું કરી રહ્યો છે અને તારી સાથે હવે ખોટું થઈ પણ ગયું. તું કંઈ નહીં કરી શકે. હવે કંઈ નહીં કરી શકે. તારી પાસે કોઈ પ્રૂફ નથી. રૂપિયા ગયા ને છોકરી ગઈ. હજી મોડું નથી થયું. મીરાએ હજી આ બધી વાત એના ઘરમાં નથી કરી. મેં એને કીધું તો 1-2 દિવસ રાહ જો બેટા, વાત ન કર. જા, હજી સમય છે. મીરાને જઈને મળ, ચોખ્ખોથી વાત કર, મનાવી. કેવું લાગશે કે અહીંયાથી લૂંટાણો એટલે તું મારી પાસે આવી? એ વાત નહીં કર. તું ચોખવટ ન કરતો વધારે કર. એ વાત આપણે 300 બીજું કોઈ ન જાણવું. આપણે એવું માનશું કે આપણે દાનમાં આપ્યા. જા. અચ્છા, સમજાવવાની કોશિશ તો કર. મીરા, વાતની શરૂઆત ક્યાંથી કરું એ ખબર નથી પડતી, પણ એટલું જરૂર કહીશ કે તારી સાથે જે કંઈ પણ થયું એ ખોટું હતું. મેં તારી સાથે ખોટું કર્યું. ખબર છે. એમાં મેસેજ કરવાની જરૂર નહોતી કે મારે મળીને વાત કરવી છે. તમે ખોટું કર્યું એ તમને ખબર છે તો બસ, તો પછી આ વાત કરવાની ક્યાં જરૂર છે? મમ્મી કહેતા હતા કે તે હજી ઘરે તારા વાત નથી કરી. મમ્મીએ ત્યાં સુધી કીધું કે મીરાને મેં કહી રાખ્યું છે કે તું પ્લીઝ ઘરે વાત નહીં કરતી, બધું સરખું થઈ જશે. કરી દીધી. મમ્મીએ મને 1 દિવસનો સમય આપ્યો હતો. મેં 1 દિવસ રાહ જોઈ પણ તમારો કંઈ જવાબ ના આવ્યો એટલે પછી હું શું કરું? ને મારા ઘરમાંથી પણ પ્રેશર હતું. વાત કરી દીધી તે. મીરા, એ છોકરી ખોટી નીકળી. એ લોકોએ મને ફસાવ્યો હતો. મને એવી રીતના ભોળવવામાં આવ્યો કે એણે કહ્યું હતું કે મારા પપ્પા છે, મારા સાવકા પપ્પા છે, અને મને બહુ હેરાન કરે છે, મારે છે, મને વેચી નાખવા માગે છે. એટલા માટે મેં 5 લાખ રૂપિયા આપ્યા હતા કે દામીને ત્યાંથી છોડી દે અને મારી સાથે લગ્ન કરી લે. મેં પહેલાં જ કીધું હતું કે છોકરી ફ્રોડ હશે, તમે ધ્યાન રાખજો. અત્યારનો સમય પહેલાં જેવો નથી. માણસ સાથે સંબંધ બાંધતા પહેલાં બહુ વિચાર કરવો પડે છે. કોના મનમાં આપણા માટે શું છે આપણને શું ખબર? મને હવે બધું સમજાઈ ગયું છે. મેં પ્રેમ કર્યો તો પણ
એ મારી ભૂલ હતી. એ પ્રેમ નહોતો, તમારી જીદ હતી કે તમારે એની સાથે રહેવું હતું, લોકોને બતાવવા માટે કદાચ કે મારી પાસે બહુ સારું પાત્ર છે. પણ ઘણી વખત લોકોને બતાવવા માટે કે ખુશ કરવા માટે જે સંબંધ આપણે પકડીને રાખીએ ને એ આપણા માટે હાનિકારક હોય છે. થોડી સારી વાતો શું કરી તો હું એની વાતોમાં આવી ગયો. મને લાગ્યું કે આની સાથે ફ્યુચર છે, ભવિષ્ય સારું જ હશે. મેં તારા વિશે ક્યારેય વિચાર ન કર્યો. મીરા, આઈ એમ સોરી. હું મને માફ કરવા માટેનો એક મોકો આપ કે તું મને માફ કરી શકે, જેથી કરીને ફરીથી સંબંધ સુધરે અને ઘરના પરિવાર લોકોને બધાને આપણે વાત કહીને કહી શકીએ કે અમે લગ્ન કરવા માટે તૈયાર છીએ. માફી એ તો હું ક્યારની આપી ચૂકી છું. મેં તમને બહુ પહેલાં જ માફ કરી દીધા છે. હું તો હવે આ વસ્તુઓ માટે વિચારવા પણ નથી માંગતી. આદિ, તો તું હજી પણ મારી સાથે લગ્ન કરીશ ને? હું ઘરે મમ્મી પપ્પાને કહી શકું ને કે મીરા લગ્ન કરવા માટે તૈયાર છે. સગાઈ નક્કી થઈ ગઈ છે મારી. શું શું બોલી રહી છે તું? આ બરાબર જ બોલું છું. મારા મમ્મી પપ્પાને જ્યારે આ વાતની ખબર પડી તો એમને દુઃખ લાગ્યું કે અમારા જમાઈએ અમારી સાથે આવું બધું કર્યું. તમે ક્યારેય મમ્મી પપ્પાને મળવાની વાત કરવાની કોશિશ કરી ખરા? મારા ઉપર પ્રેશર હતું. મમ્મી પપ્પાએ કીધું કે અમે કહીએ એવું કરવું જરૂરી છે તારા માટે. મીરા, સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ હું તમે કરો. માનું છું કે હું તારી માફી માંગુ છું કે મેં તારી સાથે જે કર્યું એ ભૂલ હતી મારી. બે હાથ જોડીને તને કહું છું સોરી, આદિ, પણ મારી સાથે ખોટું થયું શરમાવો છે. નહીં મને. હું જાણું છું તમારી સાથે ખોટું થયું છે ને મને તમારા માટે સિમ્પથી છે, પણ હું મારા પાત્રને નહીં છોડી શકું. જેણે મારા દુઃખના સમયમાં મારો સાથ આપ્યો એની સાથે હું દગો નહીં કરી શકું. સોરી. હવે આપણે ક્યારેય નહીં મળીએ. ને હા, તમારી આપેલી ગિફ્ટ્સ અને વસ્તુઓ હું મમ્મીને પહોંચાડી દઈશ, લઈ લેજો. મીરા,